નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ફરી એકવાર જોડીદાર વિકાસ સામે આવ્યો છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ ગામોની વાસ્તવિકતા ફરી એકવાર સામે આવી ગઈ છે. આઝાદીના દાયકાઓ વીતી ગયા હોવા છતાં નલિયાબારી, ખોખરા, કુકરદા જેવા વિસ્તારોમાં પાકા રસ્તા હજુ બન્યા નથી. વાત કરીએ નલિયાબારી ગામની, તે સગર્ભા મહિલા જેમનું નામ છે જીવણીબેન ભીલ, કે જેમને જ્યારે પ્રસૂતિની પીડા ઉપડે છે ત્યારે 108 એમ્બ્યુલન્સ નહીં પણ ગ્રામજનોએ લાકડી અને કપડાથી બનાવેલી જોડી મદદે આવે છે અને 3 કિલોમીટર સુધી લાકડાની જોડીમાં ઉંચકીને હોસ્પિટલ એમને લઈ જવા પડ્યા હતા. આ પછી ખોખરા ગામની વાત કરીએ તો 800ની વસ્તી ધરાવતું ખોખરા ગામ આજે પણ કાચા રસ્તાને કારણે બહારની દુનિયાથી ડિસ્કનેક્ટેડ છે, એટલે કે કપાયેલું છે. અને 108 એમ્બ્યુલન્સ ગામની બહાર અડધો કલાક ઊભી રહે છે કારણ કે રસ્તો નથી, કોઝવે ધોવાઈ ગયો છે. ત્યારે મુખ્ય પ્રશ્ન એ થાય છે કે શું આ જોડીદાર વિકાસ જોવા માટે જનતાએ આ નેતાઓને વોટ આપ્યા છે? નલિયાબારી અને ખોખરા ગામની આ સ્થિતિએ ગુજરાતના વિકાસ મોડલ પર એક કાળો ડાઘ છે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે છોટાઉદેપુરના નસવાડી તાલુકામાંથી સામે આવ્યા છે. जा करो ना इना होवे रो जा हो जा ये बराबर दियलो बारे कुल दे बोया सुड़ दे पे તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.